ચૈતર વસાવાએ આપની પાસે ભાજપમાં આવવા માટેની રજૂઆત કરી હતી. કેટલી મિટિંગો થઈ હતી, શું કીધું હતું અને કયા કારણોસર એ વાત અટકી ગઈ? એ પાર્ટીના કેટલાક આગેવાનો, જિલ્લાના આગેવાનો, ભરૂચ કે નર્મદાના, એમના સાથે મળીને પાર્ટીના નેતાઓને એ 2 થી 3 વખત ચૈતર વસાવા મળ્યા હતા બધા, અને ત્યાં શું વાતચીત કરી હતી એ આખી વાત મને ખ્યાલ નથી, પણ જોડાવાના મુદ્દે ગયા હતા એ વાત સ્પષ્ટ છે. કારણ કે એ ત્યાર પછી એ મારી પાસે પણ આવ્યા હતા, મારા ઘરે અહીંયા જ બેઠા હતા. મને કીધું હતું કે આ રીતના વિચાર કરું છું પાર્ટીમાં જોડાવા માટે. તો મેં કીધું હતું કે જોડાઈ જાય, બહુ સારું રહેશે. તો આપણા કૌટુંબિક સંબંધો જળવાઈ રહેશે, સામાજિક સંબંધો પણ જળવાઈ રહેશે, અને બંને સાથે મળીને આદિવાસીઓના કામ કરીશું, પ્રજાના કામ કરીશું. મેં કીધું બહુ સારી બાબત છે, સારો વિચાર. અને ભારતીય જનતા પાર્ટીની મેં વાત કરી કે ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રીયવાદી વિચારધારાવાળી પાર્ટી છે. આ બધી વાતો કરી હતી, પણ પછી એના મનમાં જે યોગ્ય લાગ્યું તે ખરું. સાહેબ, નાનપણથી તમારી સાથે સંકળાયેલા છે ચૈતર વસાવા, કેવી એવી કોઈ વાત હોય? એ અમારા એક ફેમિલી મેમ્બર છે. એ બંને બાજુથી, મારા સાસરી બાજુથી પણ એના પિતાના સંબંધ છે, અને મારા 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 ગામમાં એના મધરથી મારા એક કૌટુંબિક સંબંધ છે. એટલે બંને ફેમિલી બાજુથી અમે એકબીજા સાથે સંબંધોથી જોડાયેલા છે. પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ ઘણું બધું આમાં બંનેને અલગ કરવાનો બહુ ભાગ ભજવી ગયો છે. એમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓએ અમને બંનેને આમને સામને ભેળવવાનું કામ કર્યું છે. નાનપણમાં આપણા ઘરે પણ આવતા હશે, કેવો સ્વભાવ પહેલેથી? થોડોક સ્વભાવ પહેલેથી જ એનો સ્વભાવ છે આવો, કે ઝઘડાળુ સ્વભાવ. છોકરાઓ સાથે રમતા રમતા પણ ઝઘડો કરી બેસો, કે જે હમણાં એનો જે એ સ્વભાવ છે એ પહેલેથી જ છે. અત્યારે પણ એ આ એ તો હવે શું છે, એ જે વ્યક્તિના જીવનનો જે સ્વભાવ હોય છે, એ કૂતરાની પૂંછડીમાં આખી તેમાં ગમે એટલા પ્રયત્ન કરો તો સીધી ના થાય, એના જેવું છે. મનસુખભાઈને એમની કોઈ રાજકીય કારકિર્દીની વાત કરી હતી, એવી કઈ મહત્વની વાત છે જે તમને યાદ? જો ચૈતર વસાવાનું ખરેખર રાજકીય ઘડતર કર્યું હોય તો મેં કર્યું છે. એ સ્વીકારે કે નહીં સ્વીકારે. મહેશભાઈ વસાવા ધારાસભ્યના જે પીએ હતા, ત્યારે એ સંકલનની મિટિંગમાં હું બેસાડતો હતો કે બેસ ને તું જો કે કઈ રીતના સંકલનની મિટિંગ થાય છે. કોઈક વખત મહેશભાઈ કોઈ કારણસર, ટ્રાઇબલ પાર્ટીના મોટા નેતા હતા એટલે કોઈક વખત ના આવી શકે, તો સંકલનમાં એના પીએ તરીકે હું એમને બેસાડતો હતો, અને બધું આખું કામકાજ, સરકારી કામકાજ મેં એને સ્વીકાર્યું છે. ભલે હજી નહીં સ્વીકારે, પણ મને ખબર છે કે એનું રાજકીય ઘડતર મેં કર્યું છે.